હરે રામ જયંતિભાઈ વહુ આવી જલ્દી જો પીળા કલરનો સાડલો ને લાલ કલરનો બ્લાઉઝ એક નંબરની અવરચંડી નથી કરતા વાતો હું તો ભગવાનનું નામ લઉં છું. હરે રામ તને એવું નથી લાગતું કે હમણાં ચેતનાબેનની વધારે પડતી ટણી વધી ગઈ હોય? હરે કૃષ્ણ. લાયા છે આ લોકો લાણીમાં શું લાયા છે? મેં કાલ સ્ટીલના ડબ્બાના ભાવ પૂછતા જોયા હતા કાંધિયા જેવા. બોલ અલી 150 રૂપિયાના ડબ્બા જોતા હતા મોયા. હરે રામ અલા પેલી જયેશભાઈ છોકરો નહીં કોકને લઈને ભાગી ગયો. હરે કૃષ્ણ નથી કરતા વાતો બાપા. અલી સફેદ સાડી નહીં ગોડી આમ જો આમાં અંદર ગોલ્ડન પટ્ટીઓ છે. આ તો બહુ હેવી સાડી. હરે અમારા બાજુ પેલા નવા ભાડુઆ હતા ને ધણી ધણિયાણી તો ઉભા નથી બનતું. હરે રામ હરે કૃષ્ણ. અલી રોડ બાજે તું જોવે ને તો રોડ લોન વાળા ને બધા બેંકો વાળા આવે. હરે કૃષ્ણ હરે રામ. અલી હું તો કઈ લાણી માટે આવતી જ નથી. જો હું તને કહું એ હાલો ગરદણી ચા તો પીવડા. છેલ્લે પેલા સુમનભાઈ ત્યાં હતા ને ભજન તો બધા માટે ગાંઠિયા ને એવું લાયા હતા બહુ મસ્ત. હરે કૃષ્ણ. શું રાખ્યું પ્રસાદમાં? સુખડી જેવી સુગંધ આવેલી. હરે હેન આઈ. હરે કૃષ્ણ. સાચું કહું ચેતનાબેન હું ભજનમાં આવું ને તમે મને કાયમ ટોક ટોક કરો ને મને 1 રૂપિયાની વાત કરવાનો એવો ટાઈમ ના. 2 ઘડી ભગવાનનું નામ લેવા આવીએ થોડા વાતો કરવા આવીએ છે. તમને તો એવું જ લાગે છે હું તો વાતો કરવા જાઉં છું. મેં કરી તાર જોડ વાત ત્યાર શું